નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7 સેગમેન્ટ ડિસ્પ્લે જે છે એના વિશે વાત કરવાના છે. તો આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે કેમ કહેવાય છે? કારણ કે એના 7 સેગમેન્ટ કયા કયા? તો કે ઉપરનું જે છે આ એ, આ સેગમેન્ટ બી, આ સેગમેન્ટ સી, આને સેગમેન્ટ ડી કહેવાય, આ સેગમેન્ટ ઈ, આ સેગમેન્ટ એફ અને વચ્ચેવાળું છે એ છે સેગમેન્ટ જી. તો આ 7 સેગમેન્ટ પરથી એનું નામ 7 સેગમેન્ટ એલઈડી જે એલઈડી ડિસ્પ્લે તરીકે એને ઓળખાય છે. અહીંયા જે તમને દેખાય છે આ ડેસિમલ પોઈન્ટ માટે ડીપી હોય છે. તો ટોટલ એવી રીતે આ 8 એલિમેન્ટ માટે 8 પિન હોય છે અને 2 પિન તમારા કોમન એનોડ અથવા તો કોમન કેથોડ કનેક્શન માટે હોય છે. હું એલઈડી કેમ કહું છું? કારણ કે તમારો એલઈડીનો આ પોર્શન તમારો જે છે એ એનોડ છે, આ પોર્શન કેથોડ છે. એનોડ સાથે હંમેશા તમારે પોઝિટિવ કનેક્ટ કરવાનું હોય, કેથોડ સાથે નેગેટિવ. તો જો તમારે કોમન એનોડ ટાઈપની તમારી 7 સેગમેન્ટ ડિસ્પ્લે હોય તો તમારે તમારો જે સેન્ટર ટર્મિનલ છે એને પ્લસ સાથે કનેક્ટ કરવાનો હોય અને કોમન કેથોડવાળો હોય તો તમારે એને નેગેટિવ એટલે કે ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરવાનો હોય. તો આ એની આ 10 પિન છે. આ 10 પિન છે અને એમાંથી જે સેન્ટર પિન હોય છે એટલે કે અહીંયા ત્રીજી પિન અને વચ્ચે 8મી પિન, એને એ કોમન એનોડ અથવા કોમન કેથોડ માટેની હોય છે. અને બાકીની જે પિન હોય છે એનું કનેક્શન જો તમને સમજાવું તો અહીંયા રાખી દઉં છું, જેથી કરીને તમે એને પ્રોપર જોઈ શકો. હવે ધારો કે મને ખ્યાલ નથી કે આ કોમન એનોડ છે કે કોમન કેથોડ છે, તો હું શું કરીશ કે આવું કોઈ પણ એક મલ્ટીમીટર લઈ લઈશ અને મલ્ટીમીટરની મદદથી હું ચેક કરીશ કે આ કોમન એનોડ છે કે કોમન કેથોડ છે. હું મલ્ટીમીટરને ડાયોડ ઉપર સેટિંગ ઉપર રાખી દઈશ, ડાયોડ ટેસ્ટ કરવાનું જે છે એના ઉપર, અને કન્ટિન્યુટી મોડમાંથી હું એને ડાયોડ મોડ ઉપર રાખી દઈશ. હવે પહેલાં હું શું કરું છું, તો આ જે વચ્ચેની પિન છે સેન્ટરવાળી પિન, ત્યાં આગળ પોઝિટિવ સપ્લાય આપું છું અને નેગેટિવ સપ્લાયથી ચેક કરીશ બીજા ટર્મિનલ ઉપર પાવર આવે છે કે નહીં. તો અહીંયા નથી આવતો, એનો મતલબ કે આ કોમન એનોડ નથી. મેં પોઝિટિવ સપ્લાય આપ્યો અને જો બાકીની લાઇટ ચાલુ થતી હોત તો આ કોમન એનોડ હોત. તો કોમન કેથોડ હોય તો એના માટે મારે એને શું કરવું પડે? તો નેગેટિવ સપ્લાય આપવો પડે. તો હું સેન્ટર ટર્મિનલ જે છે એને અત્યારે હું નેગેટિવ સપ્લાય આપું છું અને હવે એક એક કરીને ચેક કરીશ. તો અહીંયા છેલ્લેથી બીજી જે છે આ જુઓ, તમારો આ એ સેગમેન્ટ છે, બાજુવાળો છેલ્લો બી સેગમેન્ટ, નીચે જે છેલ્લો છે એ તમારો ડીપી છે, એની બાજુમાં સી સેગમેન્ટ આવે છે, અહીંયા સી સેગમેન્ટ, સેન્ટર પોઈન્ટ પછીનો આ જે છે એ ડી અને આ બાજુ લાસ્ટ અહીંયા આ સી, આ ઈ અને ઉપર અહીંયા સેકન્ડ લાસ્ટ છે એ એફ અને સૌથી લાસ્ટ છે એ જી છે. તો આ હું અત્યારે પોઝિટિવ સપ્લાય આપું છું એને અને એલઈડી ચાલુ થાય છે અને નેગેટિવને મેં શું કરી રાખ્યો છે, સેન્ટર ટર્મિનલમાં આપ્યો છે. તો આ કોમન કેથોડ ટાઈપની ડિસ્પ્લે છે, હું આવી રીતે ચેક કરી શકું છું. જો સાથે સાથે તમે એલઈડીના વોલ્ટેજ જુઓ જ્યારે લાઇટ થાય ત્યારે, તો એ 1.7 વોલ્ટ દેખાડે છે. એટલે કે આ જે અંદર સેગમેન્ટની જે એલઈડી છે એ 1.7 વોલ્ટ લે છે. એનો મતલબ મારે જ્યારે પણ આ 7 સેગમેન્ટ સાથે કનેક્શન કરવું હોય, કારણ કે આપણું 8051નું જે બોર્ડ છે એ તો આપણને 4.7 વોલ્ટ અથવા 5 વોલ્ટ આપે છે, એટલે મારે વચ્ચે રેઝિસ્ટન્સ કનેક્ટ કરવા પડે. તમે અહીંયા જુઓ, આ પણ એક કોમન કેથોડ એલઈડી છે, જેના સાથે 7 એલિમેન્ટ માટે મેં 7 રેઝિસ્ટન્સ વાપર્યા છે, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ઉપર 1, 2, આ 3, અહીંયા આની નીચે ચોથો છે, 5, 6 અને 7. તો
7 એલિમેન્ટ માટે 7 રેઝિસ્ટન્સ 220 ઓમના તમારે લગાડવાના છે. અને અહીંયા આપણે 8051 બોર્ડમાં કયું પોર્ટ યુઝ કર્યો છે, તો પોર્ટ નંબર 2 યુઝ કર્યો છે. અને આ 3G રોમાં નેગેટિવ સપ્લાય, કારણ કે આપણી જે આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એ કોમન કેથોડ છે, એટલે એમાં સેન્ટરમાં નેગેટિવ સપ્લાય આપવા માટે મેં આ બ્લેક વાયર લીધો છે, જે અહીંયા નેગેટિવ જે પિન છે એમાંથી આવે છે. અને બાકી બધા ટર્મિનલ જે છે એ 2.0 લઈ 2.6 સુધી કનેક્ટ કર્યા છે. મેં 2.6 સુધી કનેક્ટ કર્યા છે. અને એમાં આ 2.0 છે એને મેં એ સાથે કનેક્ટ કર્યો છે, 2.1 ને બી સાથે, 2.2 ને સી સાથે, 2.3 ને ડી સાથે, 2.4 ને એફ સાથે, અને 2.4 ને ઈ સાથે, 2.5 ને એફ સાથે અને 2.6 ને જી સાથે કનેક્ટ કરેલો છે. કનેક્શન ઇઝી રહે અને આપણે સમજી શકીએ બરાબર રીતે, એટલા માટે મેં આના જે ડિસ્ટન્સ છે બંને વચ્ચે સારા એવા ડિસ્ટન્સ રાખ્યું છે રેઝિસ્ટન્સની મદદથી, જેથી કરીને કોમન એનોડની જગ્યાએ કોમન કેથોડ જ્યારે મારે કનેક્શન કરવા હોય ત્યારે આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે કાઢવામાં મને સરળતા રહે. તો આ રીતે તમને હોપ કે તમને આ જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એના વિશે ખ્યાલ આવ્યો હશે. મારા હિસાબથી મેં ઘણી બધી આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે વાપરી છે. L2 540 LT 543 છે, પણ મને જો સૌથી સારી કોઈનું પરફોર્મન્સ લાગતું હોય તો એ આ છે 5161AS. આ જે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે એનું ડિસ્પ્લે ખૂબ જ સરસ રીતે હાઇલાઇટ થાય છે અને રેડ કલરમાં એ આપણને દેખાય છે. તો આપણે આને આ પ્રેક્ટિકલની અંદર જ જોવાના છે કનેક્શન કરીને, કે જેવો તમે એને સપ્લાય આપશો તો એ 1 to 9 સુધી જશે, કારણ કે ઓલરેડી આપણે આમાં પ્રોગ્રામિંગ નાખી દીધું છે. તો ચલો હું તમને આને સપ્લાય આપીને દેખાડું. તો જેવો આપણે સપ્લાય આપ્યો, અહીંયા પ્રોગ્રામ પ્રમાણે 0 to 9 નંબર સુધીની ડિસ્પ્લે જે છે એ આપણને જોવા મળશે. 9 પછી 0, પછી પાછું 1, 2, આવી રીતે ડિસ્પ્લે સ્ક્રોલ થયા કરશે. તો હોપ કે તમને હાર્ડવેર કનેક્શન 7 સેગમેન્ટ ડિસ્પ્લે કઈ કઈ ટાઈપની હોય છે, કોમન એલઈડી, કોમન એનોડ, કોમન કેથોડ, કઈ રીતે એને ટેસ્ટ કરવું એ પણ ખ્યાલ આવી ગયો હશે. કોમન એનોડ અને કોમન કેથોડનો તમને વધારે ખ્યાલ આવે એટલા માટે એક આપણે ડાયાગ્રામ પણ જોઈ લઈએ. આ જે ડાયાગ્રામ છે એ કોમન કેથોડનો છે, એટલે તમને ખ્યાલ આવશે કે જો આમાં જે કેથોડ બધા જ એલઈડીના કેથોડ છે એને કોમન કરી દીધું છે, એટલે એક જ કોમન કેથોડ ટર્મિનલ આપણને અહીંયા 8 નંબરનો અને ઉપર 3 નંબરનો છે એ મળે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે ગ્રાઉન્ડ કરો તો ચાલી જાય છે, અને બાકીના બધાને આપણે શું આપશું, તો પોઝિટિવ સપ્લાય આપશું ત્યારે એલઈડી બ્લિંક થશે. એવી જ રીતે કોમન એનોડ કન્ફિગ્યુરેશન આવે કે જેની અંદર આપણે કોમન ટર્મિનલ ઉપર પોઝિટિવ સપ્લાય આપીશું, કોમન એનોડ ઉપર પોઝિટિવ સપ્લાય આપીશું, અને તમારા જે નેગેટિવ ટર્મિનલ છે એ બધા પિન થ્રુ બહાર નીકળતા હશે ને ત્યાં આપણે 0 વોલ્ટ જ્યારે આપીશું ત્યારે આ ગ્લો થશે. તો આ રીતે આપણે હાર્ડવેરમાં જોયું કે જેની અંદર 7 સેગમેન્ટ ડિસ્પ્લે જે છે એને તમે કઈ રીતે આર્યભટ્ટ 8051 સાથે કનેક્ટ કરશો અને આ પ્રેક્ટિકલને પરફોર્મ કરશો. એના માટે શું શું રિક્વાયરમેન્ટ હશે, ફરીથી એકવાર આપણે રિક્વાયરમેન્ટ હું કહી દઉં તમને. 7 + 1 એટલે 8 જમ્પર વાયર જોશે, 7 તમને 220 ઓમના રેઝિસ્ટન્સ જોશે કે જેને તમારે
7 સેગમેન્ટ ડિસ્પ્લે સાથે કનેક્ટ કરવાના છે અને રેઝિસ્ટન્સનો બીજો છેડો છે ત્યાં તમે જમ્પર વાયર થ્રુ કનેક્ટ કરશો અને તમારા 8051 બોર્ડને આપશો અને 2.0 થી 2.6 ટર્મિનલ વચ્ચે કનેક્શન આપશો, જ્યાં 2.0 ઉપર એક આપણે કનેક્ટ કરશું એ સેગમેન્ટ અને 2.6 ઉપર આપણો જી સેગમેન્ટ આવે એવી રીતે આ કનેક્શન કરશું. થેન્ક યુ સો મચ.